જેના મસ્તક કપાઈ જાય અને જેના ધડ લડે એ સોલંકી. આ નાગવાય છે ભાઈ. રામ 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 હરે રામ. ચાલો તો બધાને જય ઠાકર, જય દ્વારકાધીશ. સ્વાગત છે નવા એક વ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને મસ્ત મજાના રેડી તે થઈ ગયા છે. હવે આ છે ને બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એ તમે વ્લોગ કન્ટિન્યુ કરો, વ્લોગમાં બતાવો. ઘરથી નીકળી ગયા છે ને ડ્રાઇવિંગ છે ને 11:30 વાગે અમે છે ને ભાઈ ડુંગર પૂગી ગયા છે. અને ડુંગરની જો ભાઈ પ્રખ્યાત આઈસ કેન્ડી વિજયભાઈ લઈ આવ્યા છે. બીજો મને ને વિજયને છે ને ભાઈ શરદી છે તોય તે કારણ ક્વોલિટી ખાવાની, કારણ કે ભાઈ ડુંગરની છે ને ફેમસ છે. અહીંયા આવ્યો હોય તો ક્વોલિટી ખાવી જ પડે. ગાડી અમારા વિજયભાઈ હકારે છે અને ક્વોલિટી હવે ખાઈ લઈ. ખાવી હોય તો આવી જાય, લાવો. જો આ છે ફેમસ હો, ડુંગરની ફેમસ. ડુંડાઈસ અમે પૂગી ગયા છે. પહેલું સ્ટોપ અમારું, પહેલું ધામ ડુંડાઈસ. આપણે રાજુલાથી મોવા જતા રસ્તામાં ડુંગર ગામ પાસે છે ને અમારા વસરાજ દાદાનું મંદિર છે. તો પહેલું સ્ટોપ અમારું ત્યાં આવી ગયું છે. હમણાં તમને અંદર દર્શન કરાવું. મંદિરની બાજુમાં તે છે ને ભાઈ નાગવાય આવેલી છે. નાગદાદાનું મંદિર આવેલું છે. નાગવાયમાં છે ને ભાઈ સાક્ષાત નાગદાદા રહે છે. ભાગમાં હોય તો છે ને આમાં છે એ છે ને ભાઈ ઉપરથી ઢાંકી દીધી છે. પહેલાં ખુલ્લી હતી, હવે ઢાંકી દીધી છે. જો તમારા ભાગમાં હોય તો દર્શન થાય. જય વસરા દાદા. આ નાગવાય છે ભાઈ. ચોમાસામાં છે ને ભાઈ આખી ભરાઈ જાય અને સાફ થઈ જાય. અને આ મંદિર છે દાદાનું, અને એની તે એક્ઝેક્ટ બાજુમાં છે ને અમારા ખોડિયારમાં અને અમારા સિકોતરમાં મંદિર છે. વીર વસરા દાદા સોલંકી, એટલે કે ગાયોની વારે ખપી ગયા. આમ કહેવાય નહીં કે ભાઈ જેના મસ્તક કપાઈ જાય અને જેના ધડ લડે એ સોલંકી. એવા છે ને ભાઈ રણબંકા કયો, સુરવીરો કયો, કે જેના પાળીએ હજી છે. પાળીએ તમે કાન માંડો તોય તે હજી અવાજ ધબકતા સંભળાય છે. એવા જ તે સુરવીર સોલંકી વીર વસરા દાદાના વંશજો અમે સેવી. આ દાદાનું છે ને ભાઈ પ્રસાદી સ્થાન છે અહીંયા. છે ને આમ તો ભાઈ તમે બપોરના ટાઈમે પ્રસાદીના ટાઈમે આવો એટલે પ્રસાદી છે ને ચાલુ જ હોય. બાકી જે માનતાવાળાને છે, બાકી બધા જે આવે ને એ બધાને પ્રસાદી અહીંયા બનાવે ને ચડાવે એવું બધું. તો હવે અહીંયાથી હવે નીકળી જવાનું છે. અને 4 ધામનું અમે છે ને ભાઈ ઓલું કરેલું છે, એમાંથી પહેલું ધામ આવી ગયું છે ને હવે અહીંયાથી છે ને નીકળી જવાનું છે. તો બ્લોગ કન્ટિન્યુ કરો તમે. મહુવા પૂગા છે, મહુવા. હાલો તો હવે ઊંચા કોટડા ચામુંડામાના ધામમાં બીજું ધામ અમારું અમે પગી ગયા છે. વિજયભાઈ તૈયાર થવા માંડ્યા, માથું બાથું વળવા માંડ્યા છે. તો પહેલાં છે ને માતાજીના દર્શન કરવાના છે અને પછી આપણે પ્રસાદી લેવાની છે અને પછી દરિયા જવાનું છે, ફોટા પાડવાના છે. આ પર્વત ઉપર એવા અમારા કુળદેવી માં ચામુંડા બિરાજમાન છે. બીજા પેન્ટ છે ને બીજા કોકનું પહેર્યું છે એટલે છે ને એને ઉપર ચડવામાં થોડુંક કેવર આવે છે.
કારણ કે પેન્ટ છે ને ફિટ પડે. અને જો કે મંદિર આવી ગયું છે. દર્શન થઈ ગયા છે ને હવે માતાજીની પ્રસાદી લઈ. અહીંયા છે ભોજનશાળા. અહીંયાથી માતાજીની અમે તો જો આજ અમારા ભાગ્ય એવા છે ને તે બપોરની પ્રસાદી કોટડામાં ચામુંડામાંની પ્રસાદી લેવાના છે. માતાજીની પ્રસાદી આવી ગઈ છે. માતાજીની પ્રસાદી હવે લઈ લઈએ. પ્રસાદી લઈને હવે અમે છે ને દરિયો જોવા આવ્યા. પણ દરિયો તો આમ પાણી તો બહુ આખું છે. ત્યાં એટલે બધે કંઈ જવાનું નથી. અહીંયા છે ને હવે ઘડીક ફોટા બોટા પાડી લઈ. એવું લાગે તો છે ને ઘોડા ઉપર તે બેસીશું. સોય હાલો ને શું કહી છે એમ. A few moments later. તડકો બહુ છે એટલે પેટ ટાટું કરી ગળું સુકાઈ ગયું છે એટલે છે ને વિજયભાઈ જો સોડા લેવા ગયા છે. સોડા આવી ગઈ છે, સોડા પી ગઈ. ઘોડીમાં બેહવા અહીં તો ઊંઠો તક છે એટલે વિજયભાઈ બેહવાના છે ઘોડીમાં. વિજયભાઈ ચડે છે. કોટડાથી નીકળીને ડાંઠા પૂગી ગયા છે ને હવે આપણે જવાનું છે ભગોડા. તરસ લાગી હતી એટલે ડાંઠા છે ને પાણી પીવા ઊભા રહ્યા હતા. અહીંથી હવે ભગોડા જવાનું. એસ્થેટિક લુક આવી ગયો. એસ્થેટિક લુક ઘર ભેગું થાને ભાઈ. ભગોડા આપણે પૂગી ગયા છે. વિજયભાઈ થોડાક થાકી જાય એવું કહે છે. દર્શન કરી લીધા ને હવે છે ને ચાની પ્રસાદી લઈ ફોટા પાડી લીધા. અહીંયા છે ને ચાની પ્રસાદી લેવાની છે. ભગોડા દર્શન થઈ ગયા છે ને હવે અહીંથી છે ને વિદાય લઈ છીએ. ને હવે અહીંથી ચોથું ધામ એટલે આપણું બાપાનું ધામ બગદાણા ત્યાં જવાનું છે. તો હવે અહીંથી વિદાય લઈએ. બાપાના ધામ એવા બગદાણા પૂગી ગયા છે અમે. બગદાણા બાપાનું એવું ધામ બગદાણા. બાપા સીતારામના ધામમાં બગદાણા અમે ભેગા છે. સમાધિ મંદિર અત્યારે છે ને સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો છે ને એટલે જો સંધ્યા આરતીની બધી તૈયારી હાલે છે.
હું ભાઈ છે ને ગુજરાતમાં ઘણા બધા મંદિરો ને બધા ફેરો છું પણ ગુજરાતમાં છે ને ભાઈ બગદાણા જેવું ધામ મેં આજ સુધી ક્યાંય જોયું નથી. કારણ કે અહીંયામાં વાતાવરણમાં જ કંઈક શાંતિ છે અને બીજું કે અહીંયા જે અખંડ જે અન્ન ક્ષેત્ર જે હાલે છે એવું અવડું મોટું અન્ન ક્ષેત્ર તો મેં જોયું જ નથી. એટલે બાપાના ધામમાં એ બધી શાંતિ છે. ને આજની સંધ્યા આરતી અમે લેવાના છે. સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા. રાતે ભાઈ મંદિરનો લુક કેવો જોરદાર આવે છે. જો આ જો બજરંગદાસ બાપાની છે ને ભાઈ જૂની છે ને ભાઈ પહેલાંની 4 વ્હીલ જે બજરંગદાસ બાપા આકારતા. બીજી હોત કે કામ પડી છે. આરતી લઈ લીધી છે ને હવે જાવી છે પ્રસાદી લેવા. બાપાની પ્રસાદી ભાઈ. પ્રસાદી આવી ગઈ છે થાળીમાં. બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. પ્રસાદી લઈ લઈ. મસ્તની છે ને ભાઈ પ્રસાદી લીધી છે. દૂધ, કઢી, ખીચડી, શાક, રોટલી, લાડવા, ગાંઠિયા. આવું જમવાનું તો કદાચ ઘરે ન ભાવે એવી મસ્ત. જો અહીંયા બાપાની 4 વ્હીલ GJH. બધે ફરીને છે ને ભાઈ ઘરે પૂગી ગયા છે. આવીને આપણે ફ્રેશ થઈ ગયા છે અને રાજુલાથી શિવ હાટું એક વસ્તુ લીધી. બધું આ શિવ હાટ લીધી છે પણ છે ને બધા હોઈ ગયા છે એટલે અત્યારની બધાને સવારે બતાવશું. બધાને છે ને સવારે પ્રસાદી આપશું. બધા હોઈ ગયા છે એટલે છે ને ધીમે ધીમે બોલું છું. કાંઈ નહીં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.